હેલો ફ્રેન્ડ્સ, અલ્પાના રસોડામાં તમારું સ્વાગત છે. આજે આપણે સ્ટ્રીટ ફૂડ બનાવવાના છીએ, પાવ રગડો, જે લારી જેવો જ એકદમ ટેસ્ટી અને મસ્ત બનાવવાના છીએ. તો ચાલો રેસીપી જોઈએ. તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. તો આપણે રગડો બનાવવા માટે ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈશું. આ વટાણા 1 વાટકી લીધા છે, આ કોબી છીણીને લીધી છે, ટમેટું છે, ગરમ મસાલો, લીલા મરચા, આદુ ક્રશ કરેલું, મીઠું અને આ રેગ્યુલર મસાલા છે અને આ તેલ છે. આનાથી આપણે રગડો તૈયાર કરશું. તો વટાણા મેં 6 થી 7 કલાક પલાળી દીધા હતા ધોઈને, અને હવે કુકરમાં લઈ લીધા છે. એની અંદર મેં એક નાનું બટેટું લઈ લીધું છે ઝીણું કાપીને. તો બાફવામાં જ આપણે નાખી દઈશું ભેગું. અને આ 2 ચમચી જેવું આપણે મીઠું નાખવાનું છે અને અડધી ચમચી આપણે હળદર નાખીશું. અને હવે એને બાફી લેવાનું છે. તો આપણા વટાણા બફાઈ ગયા છે અને બટેકા ને બધું એકદમ સરસ. તો એને અધકચરું આપણે થોડું એકદમ ક્રશ નથી કરી લેવાના, પણ આ બટેકા છે એને થોડા વટાણા આપણે આવી રીતે મેચ કરી લેશું. બહુ વધારે નથી કરવાના, બસ આટલા જ. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને પેન મૂકી દીધું છે. તો આપણે તેલ લઈશું. તેલ બહુ વધારે નહીં, પણ 2 ચમચા લેવાનું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. એની અંદર 1 નાની ચમચી જેવું આપણે જીરું એડ કરી દેવાનું છે. ચપટી હિંગ નાખવાની છે. આ લીલા મરચાં ઝીણા કટ કરી લીધા છે. અને અહીંયા આ થોડી કોબી મેં ખમણેલી લીધી છે, એ નાખું છું. તમારે અહીંયા ડુંગળી ઝીણી નાખવી હોય તો નાખી શકાય છે, અને લસણની પેસ્ટ નાખવી હોય તો લસણની પેસ્ટ પણ નાખી શકો છો. આ મેં આદું ક્રશ કરેલું છે. આ ટમેટું ઝીણી લીધું છે, એ પણ આમાં નાખવાનું છે. હવે બધું સરસ રીતે હલાવી લેશું. બધા શાકભાજી આપણે ધીરે ધીરે બધા ચડવી લેવાના છે. ટમેટું છીણીને નાખ્યું છે એટલે આપણે ચડતા વાર નહીં લાગે. તો હવે મસાલા કરશું. આપણે આના જ ભાગનું મીઠું હળદર નાખવાનું છે. આપણે વટાણામાં નાખેલું છે એટલે થોડુંક હળદર નાખશું. અને આ 1 ચમચી જેટલું આપણે મીઠું નાખીશું. મરચું 1 ચમચી નાખશું અને ધાણા જીરું 1 ચમચી. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે બધા મસાલા સાતળવાના છે. તો આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે અને એની અંદર આપણે આ ગરમ મસાલો નાખી દઈશું. દાળ શાકનો જે રેગ્યુલર ગરમ મસાલો આવે છે એ જ આપણે એડ કરવાનો છે. ત્યારબાદ આપણે આ બાફેલા વટાણા નાખી દઈશું. બધું સરસ રીતે હલાવી લેવાનું છે. અને હવે એની અંદર પાણી આપણે એડ કરી દઈશું. વટાણા નાખી દીધા છે અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખ્યું છે. આવું થિકનેસ આપણે રાખવાનું છે, બહુ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં. હવે આને ઢાંકી અને આપણે ઉકળવા દઈશું. તો આપણો રગડો હવે ઉકળી ગયો છે. સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે ડીશ તૈયાર કરશું અને છેલ્લે એની પર આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે આપણે ડીશ રેડી કરશું. તો પહેલાં પાઉના કટકા આપણે ગોઠવી દેવાના છે. બધા પાઉં ગોઠવાઈ જાય પછી પાવ ડૂબે એટલો જ આપણે રગડો નાખવાનો છે. ત્યારબાદ અહીંયા મેં આ કોબીની છીણ કરી લીધી છે, એ નાખવાની છે. ટમેટા નાખી દઈશું. ગાજરની છીણ નાખવાની છે. તમારે અહીંયા ડુંગળી નાખવી હોય તો તમે ડુંગળી નાખી શકો છો. હવે આપણે આ મસાલા સિંગ નાખીશું. મસાલા સિંગ ના હોય તો તમે સિંગ ઘરમાં જે હોય એ તળીને પણ નાખી શકો છો. ગ્રીન ચટણી નાખવાની છે. ત્યારબાદ આપણે આ મીઠી ચટણી નાખીશું. કોથમરી નાખી દઈશું. લાસ્ટમાં આપણે સેવ નાખવાની છે. તો આપણી પ્લેટ તૈયાર છે. તો આપણો પાવ રગડો તૈયાર થઈ ગયો છે. એકદમ લારી પર ખાતા હોય એવો બન્યો છે. ખૂબ જ ટેસ્ટી છે અને સાંજના ડિનરમાં પણ ખાઈ શકો છો. 4-5 વાગે આપણને ભૂખ લાગી હોય ત્યારે પણ ખાઈ શકો છો. અને ઠંડીની સિઝનમાં, ગરમીની ઋતુમાં ગમે ત્યારે આ ખાવાની ખૂબ મજા આવે છે. નાના મોટા બધાને ભાવે છે. તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.